ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો સવારનું રૂટિન મેથી અને પાણી અને પછી આપણું ડ્રાય ફ્રૂટ્સને અને ફટાફટ દીવાબત્તી કરી લીધા અને પછી આપણી એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ. હું એક્સરસાઇઝ કરું એટલે ઇન્સ્ટુને થોડી ઈર્ષા આવે. પછી ઇન્સ્ટુને આજે આપી દીધું દહીં, કેમ કે ગરમી બહુ છે એટલે આજે બ્રેકફાસ્ટમાં એને દહીં જ આપ્યું છે. અને પછી આ ચંપાબેન બેસી ગયા છે મેંગો ખાવા. અને આલ્ફન્ઝો આ વખતે એટલો ખાટો આવી ગયો છે, ખબર નહીં, કેરલાનો આલ્ફન્ઝો છે. મને 11 વાગે ભૂખ લાગી તો મેં થોડો ખાખરો ચા ખાધો. હાય કરો. હાય મામી એ પેલો રસ લઈ લે. મામી કે હું પેલા રસ લઈ લો પછી હાય કરું. હું વધે નો વધે. તો ગાઈસ આજે બચ્ચા પાર્ટી આવી ગઈ છે આપણા ઘરે. આમ જો હાય કરો બધા. કેટલી મસ્તી કરવાની. બાપ રે બાપ. તો ફિયાનું આજે ટાઈટાઈ ફીસ થઈ જવાનું છે. ચાટું છે તરબૂચ ખાઈને બચ્ચા પાર્ટી પહોંચી ગઈ હતી ગાર્ડનમાં રમવા માટે. ચારે ખૂણે ચારે ગોઠવાઈ ગયા હતા અને બહુ જ અવાજ કરીને રમી રહ્યા હતા. અને બપોરના 4 વાગ્યા હતા અને મને હાય હાય કરી રહ્યા હતા. આજનો આ દિવસ તો ખૂબ જ રમવા. બોલ તો ખરી હાય ગાઈસ વાળો. ક્યાં તાર જોડે કોઈ રમતું નથી? કેટલું રમવાનું, પણ આમ જો 4:30 થી આમ જો આ બધા થાકી ગયા. જો આ બધા રમીને આમ જો. અને હવે હજી આ થાકતી નહીં. હુઈ જા હાલ. નહીં હુઈ જા. તે તો પેટ્રોલ પૂર્યું, આમાંથી અડધા લોકો હજી પેટ્રોલ નહીં પૂર્યું, ખબર છે તને? 2 જણે પેટ્રોલ પૂર્યું છે ને 2 જણે નથી પૂર્યું. તો જેણે પેટ્રોલ પૂર્યું હોય ની જ રમશે. આને પેટ્રોલ પૂર્યું છે આ રમશે. એ તો જો બેઠી સંડાસ કરવા. આજે આપણે બચ્ચા પાર્ટી સાથે કોમ્પિટિશન. ચમચી માંગે ને ચમચો આપે. જો તો ચમચાથી રસ પીઓ. જો તો મગજ દોડાવે. પાગલ કરી દીધા છે. ચમચી જગ્યાએ ચમચો આપ્યો. તો કેમ આપ્યો? ભગત ફેરવી દીધા ચમચી કરીને. કેટલી પોતે બધે ખાઈ લીધું, હું બાકી રહી ગઈ. તો ગાઈસ જમ્યા પછી હું ને આરવ ચાલીને આવી ગયા અને પછી પાછું રમવાનું ચાલુ રહ્યું. આજે અમારો આવો મસ્તી ભર્યો દિવસ ગયો. બાય બાય.